આગળ વધે અને જુઓ હવે પોઝિટિવ બિઝનેસ અપડેટ બાદ એચડીએફસી એક્સિસ બેંક ખાસ કરીને એક ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. એટલે પ્રાઇવેટ સેક્ટર બેંકની ઘણી બધી બેંકોના આપણને Q1 બિઝનેસ અપડેટ આવતા દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે આ બધા કાઉન્ટર માટે. શું વિગતો છે એની માહિતી લઈએ. સ્વિગી તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો તો Q1 બિઝનેસ અપડેટ આ બેંકો માટે કઈ રીતે અને બ્રોકરેજ રિપોર્ટ શું આવ્યા છે? ગુડ આફ્ટરનૂન આરતી. ખાસ કરીને આજે 4 દિગ્ગજ બેંકોએ પોતાના Q1 FY27ના બિઝનેસ અપડેટ નંબર જાહેર કર્યા છે. શરૂઆત આપણે HDFC બેંકથી કરશું. ખૂબ જ શાનદાર નંબર્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે અને કાઉન્ટર જે છે તે 3 મહિનાના ઉચ્ચતમ સ્તર પર પણ આજે આપણને પહોંચ્યું જોવા મળી રહ્યું છે. અપડેટ નંબર પર નજર કરશું તો ગ્રોસ એડવાન્સીસ જે છે અહીંયા લગભગ વાર્ષિક ધોરણે આપણને 15% એટલે લગભગ 15.5%નો સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. ડિપોઝિટ પર નજર કરશું તો 14.7%માં આપણને વધતા જોવા મળી રહ્યા છે. કાસા ડિપોઝિટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 9.5% વધીને 10.25 લાખ કરોડ પર આપણને વાર્ષિક ધોરણ નંબર્સ આવતા જોવા મળ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ નંબર્સ જે જોવા મળ્યું છે એ છે કુલ AUM. અહીંયા લગભગ આપણને 12.4%નો એક વધારો જોવા મળી રહ્યો છે. સાથે બ્રોકરેજ રિપોર્ટનો પણ સારો સપોર્ટ આજે આપણને HDFC બેંકમાં મળતો જોવા મળી રહ્યો છે. પહેલા નજર કરશું બર્નસ્ટેઇનના રિપોર્ટ પર. તેમને આઉટ પરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને ₹1150 પ્રતિ શેર કર્યા. જેફરીઝ તરફથી પણ અહીંયા આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક પર ફોકસ કરશું તો 1050ના તેમને તરફથી આપણને લક્ષ્યાંક અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ અગર જો એક્સિસ બેંકના બિઝનેસ અપડેટ નંબર પર નજર કરીએ, અહીંયા પણ પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. ગ્રોસ એડવાન્સીસ પર નજર કરશું તો લગભગ 18.8%નો સારો એવો વાર્ષિક ધોરણે ઉછાળો જોવા મળ્યો છે. કુલ ડિપોઝિટ પર અહીંયા આપણને વાર્ષિક ધોરણે 18%થી વધુ અહીંયા નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. કાસા ડિપોઝિટ પર નજર કરીએ ત્યાં પણ પોઝિટિવ નંબર્સ છે. લગભગ 11.5% અહીંયા આપણને કાસા ડિપોઝિટ વધીને અહીંયા 5.22 લાખ કરોડ પર પહોંચ્યા જોવા મળી રહ્યા છે. ટર્મ ડિપોઝિટ નંબર્સ પણ અહીંયા વધ્યા છે. લગભગ અહીંયા આપણને કહી શકાય કે 22.8%નો સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ એક્સિસ બેંક પર કોટકનો રિપોર્ટ આવ્યો છે. તેમને ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને ₹16 પ્રતિ શેર કર્યા છે. ત્રીજા કાઉન્ટર જેની વાત કરશું એ છે કોટક મહિન્દ્રા બેંક. અહીંયા બજારને ખાસ નંબર પસંદ નથી આવ્યા. તેનો એક નેગેટિવ ઇમ્પેક્ટમાં આપણે દિવસ દરમિયાન જોઈ રહ્યો છે. હવે નંબર્સ ઉપર નજર કરશું તો નેટ એડવાન્સ જે છે અહીંયા 15% વધતી આપણને જોવા મળી રહી છે. કાસા પર નજર કરશું તો 10% પર અહીંયા આપણને સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ કુલ ડિપોઝિટ જે છે તે અહીંયા આપણને 11.7% પર આપણને જોવા મળ્યા છે. પરંતુ કહી શકાય કે અનુમાન કરતાં અહીંયા નંબર્સ જે છે થોડા વીકનેસ તરફ જોવા મળી રહ્યા છે, જેનો ઇમ્પેક્ટ પણ આપણે જોઈ રહ્યો છે. બીજી તરફ મોતીલાલ ઓસવાલ તરફથી પણ અહીંયા કોટક મહિન્દ્રા બેંક માટે રિપોર્ટ આવ્યો છે. તેમનું અહીંયા કહેવું છે કે ડિપોઝિટ ગ્રોથ અહીંયા QOQ ધોરણે ફ્લેટ રહ્યા છે. કાસામાં ઘટાડો આવ્યો છે. ખાસ કરીને કાસા રેશિયો જે છે અહીંયા 40.3%નો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જે છે અહીંયા 86.6%થી વધીને 89.4% પર રહ્યા છે. ચોથા કાઉન્ટર જેના પર નજર બની રહી છે એ છે એન્ડરસન બેંક. અહીંયા કહી શકાય કે તેમની નેટ એડવાન્સીસમાં લગભગ વાર્ષિક ધોરણે 2.5%નો ઘટાડો છે. ડિપોઝિટ અહીંયા ડેફિનેટલી વધી છે. લગભગ 4.5% વધી છે. કાસા રેશિયો અહીંયા ઘટતા જોવા મળ્યા છે QOQ ધોરણે, જે 31.5%થી ઘટીને 29.5% પર જોવા મળ્યા છે. પરંતુ સિટી તરફથી અહીંયા આપણને એન્ડરસન બેંક માટે વેચવાલીનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક અહીંયા તેમને ₹800 પ્રતિ શેર કર્યા છે. પરંતુ આજે આ કાઉન્ટરમાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી આરતી ચારેય બેંક્સે પોતાના Q1ના બિઝનેસ અપડેટ નંબર તો જાહેર કર્યા છે, પરંતુ ખાસ કરીને HDFC બેંક અને એક્સિસ બેંકનું સારું પરફોર્મન્સ આજે દિવસ દરમિયાન આપણને જોવા મળી રહ્યું છે. ફોકસ આજે ખાસ કરીને HDFC બેંક એક્સિસ બેંક પર બનતો દેખાઈ રહ્યું છે. આભાર તૃપ્તિ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા